નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 1107મો એપિસોડ અને 1107મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે શું લાગે છે રાજકોટમાં. જી હા, કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિને મળે ત્યારે આ જ પૂછશે શું લાગે છે રાજકોટમાં. શું લાગે છે રાજકોટમાં એનો જવાબ ચોક્કસથી આ કાર્યક્રમમાં મેળવવાનો પ્રયાસ કરીશું. અને બીજો મુદ્દો છે નેતાજીના આંસુનું સત્ય શું. ટિકિટ મળે તમામ નેતાને ખુશાલી હોય, ભીડ એકઠી થાય નેતા ખુશ થાય, પણ ભીડ એકઠી થયેલી જોઈ સ્ટેજ ઉપરથી નેતાની આંખમાં આંસુ આવે તો એ આંસુને શું સમજવું, એનું સત્ય શું, એ ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત કરીએ સૌથી વધુ પૂછાતા એ સવાલનો જવાબ શોધવાનો. અને સવાલ એ છે શું થશે રાજકોટમાં, શું ચાલી રહ્યું છે રાજકોટમાં. લોકસભાની રાજ્યની 26 બેઠકો પર ચૂંટણી છે, પણ મારા સહિત એટલે કે એબીવીપી અસ્મિતાના કાર્યક્રમ સહિત મહદઅંશે તમે તમામ માધ્યમોમાં સવિશેષ ચર્ચા જોઈ વાંચી હશે તો રાજકોટ બેઠકને લઈને છે. તમામ અટકળોની વચ્ચે પરસોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પક્ષે અધિકૃત જાહેર કરેલા ઉમેદવારે આજે ઉમેદવારી કરી છે. રાજકોટના આપ દ્રશ્યો જુઓ છો. પરસોત્તમભાઈ રૂપાલાએ જબરજસ્ત જન સમર્થન પણ જોવા મળ્યું અને મીડિયાની ભાષામાં કહીએ તો જબરજસ્ત શક્તિ પ્રદર્શનની સાથે આજે તેમને ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી તમામે નોંધાવી છે. આજે અનેક ઉમેદવારો ભાજપ કોંગ્રેસના એમને ઉમેદવારી નોંધાવી, પણ ચર્ચા પણ આજ થઈ અને દ્રશ્યો પણ આજ જોવા મળ્યા. આપ જોઈ શકો છો પરસોત્તમભાઈ અને એમના અણવર બાજુમાંથી વિક્ટરીની સાઇન પણ બતાવતા નજરે પડે છે. રાજકીય અણવરની વાત કરું છું, પણ આ દ્રશ્યોની સાથે એ પણ દ્રશ્યો ગઈકાલ રાતના જોવા જોઈએ, કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ ક્ષત્રિય સમાજ, રાજ્યનો ક્ષત્રિય સમાજ સતત પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યો છે. અને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોની સંકલન સમિતિએ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી સાથે બેઠક થઈ, મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થઈ. એની અંદર પણ આ જ માંગ હતી કે પરસોત્તમભાઈ રૂપાલાને ઉમેદવારી કરવા દેવામાં નહીં આવે. પરંતુ એ હકીકત છે પરસોત્તમભાઈ રૂપાલાએ ઉમેદવારી કરી લીધી છે. વિજય મુહૂર્ત ભારતીય જનતા પક્ષ 12 ને 59 ઉમેદવારી કરતા હોય છે, એ જ રીતે પરસોત્તમભાઈ રૂપાલાએ ઉમેદવારી કરી અને રેલીના સ્વરૂપમાં અથવા તો રોડ શોના સ્વરૂપમાં પરસોત્તમભાઈ રૂપાલા જોવા મળ્યા. સભા પણ થઈ અને પરસોત્તમભાઈએ સ્પષ્ટ કહ્યું, કારણ કે એમના મંચ ઉપર કેટલાક ક્ષત્રિય નેતાઓ પણ હાજર હતા ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા. એની અંદર કેસરી દેવસિંહ રાજ્યસભાના સદસ્ય, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જસદણ સ્ટેટના રાજવી સત્યકુમાર ખાચર, રાજકોટ લોઢિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના અગ્રણી નેતા ગોગુભા જાડેજા, રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્યના બીજેપીના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, સાથે જ રાજકોટ શહેર મહામંત્રી ભારતીય જનતા પક્ષ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ગોંડલ નગરપાલિકાના ચેરમેન રાજભા જાડેજા પણ હાજર રહ્યા હતા. આટલા નામ હું એટલે બોલું છું કારણ કે વિવાદ અને મુદ્દો પણ ક્ષત્રિય સમાજની ના અપમાનને લઈને છે અને વાત પણ ક્ષત્રિય સમાજની અસ્મિતાના નામે આંદોલન ચાલી રહ્યું છે. એટલે આ નામનો ઉલ્લેખ કરું છું. અને આ નામનો મેં ઉલ્લેખ નથી કર્યો, આ ખુદ સભાની અંદર ઉલ્લેખ પણ થયો. અને એટલું જ નહીં, પરસોત્તમભાઈ રૂપાલાએ સ્પષ્ટ કર્યું કે જે પણ ક્ષત્રિયોએ મને સમર્થન કર્યું છે, સમર્થન કરવા આવ્યા છે, તેમનો આભાર માનું છું. આવો સાંભળી લઈએ પરસોત્તમભાઈએ શું કહ્યું. આ મંચને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણીય કેસરીદેવસિંહજી, શ્રી જયરાજસિંહ જાડેજા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, આદરણીય સત્યકુમાર સિંહજી ખાચર સાહેબ આપણા જસદણ સ્ટેટ, નરેન્દ્રસિંહજી જાડેજા રાલો સંઘવાળા, મારા મિત્ર ભાઈ શ્રી ગોગુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર શ્રી,
નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી શ્રી, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી શ્રી, ગોંડલથી પધારેલા ચેરમેન રાજભા જાડેજા, મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ટાઇટલ આ રાખવા પાછળનું કારણ જ આ છે. રાજકોટમાં શું લાગે છે? રાજકોટમાં બસ સવાલ આ જ છે. પરસોત્તમભાઈ રૂપાલાએ એમ કહ્યું કે ક્ષત્રિય સમાજ મને સમર્થન કરે છે અને કરશે, અપેક્ષા પણ રાખી, તેમને અપીલ પણ કરી. જો કે આ જ મુદ્દે કરણસિંહ ચાવડા પ્રવક્તા છે ક્ષત્રિય સમાજ આંદોલન કોર કમિટીના, તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. આ પહેલાંય ચૂંટણીઓ આવી ગઈ ઘણી બધી, પણ કોઈ ઉમેદવારે મંચ ઉપરથી લિસ્ટ નથી વાંચ્યું, તો એમને ક્ષત્રિય સમાજના આગેવાનનું લિસ્ટ વાંચવા મજબૂર થવું પડ્યું છે. આ અમારો વિજય છે. પહેલાં ક્યારે તમે જોયું મીડિયાના મિત્રોએ કે આ સભામાં ક્ષત્રિય આગેવાનો આટલા? ખેર, ક્ષત્રિય સમાજની આ કમિટી વતી સ્પષ્ટ કરાયું છે અમારું આંદોલન યથાવત રહેશે અને માંગ પણ આ જ છે. સવાલ એ છે આજે ઉમેદવારી પત્રક ભરાયું છે, 6 દિવસ સુધીનો સમય છે ચકાસણી અને ત્યારબાદ પરત ખેંચવાનો, પણ ભરાઈ ગયું છે એ હકીકત છે. પક્ષના મેન્ડેટ સાથે ભરાયું હશે એ પણ હકીકત છે. આ તમામની વચ્ચે રાજનીતિ પણ જબરજસ્ત થઈ રહી છે. કોંગ્રેસ જે સ્થિતિ બની છે તેની ઉપર નજર રાખી છે અને એટલે જ પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવ્યા છે. સાંભળી લઈએ વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી, મૂળતઃ રાજકોટના છે, તેમને શું કહ્યું અને સાથે એ પણ જોઈ લઈએ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, તેમને શું કહ્યું. ક્ષત્રિય સમાજ એ દિલેર સમાજ છે અને ક્ષત્રિય સમાજની રૂપાલા સાહેબે જે રીતે અવારનવાર માફી માગી છે, ત્યારે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના હિતમાં અવશ્ય સાથે બેસી અને રસ્તો કાઢશે. રૂપાલા સાહેબે પણ આજે પોતાના ભાષણમાં એમને પણ પોતે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે, તો હું માનું છું કે ક્ષત્રિય સમાજ આમાંથી રસ્તો કાઢી આપશે. પહેલું જ પગલું ભારતીય જનતા પાર્ટીએ ભરવું જોઈતું હતું એ જ સમયે કે ભાઈ હવે આ રૂપાલાની ગંભીર ભૂલ છે, દેશની મા બેટીઓ દીકરીઓનું અપમાન થયું છે, માટે હવે એમને ચૂંટણી અમે નહીં લડાવીએ, એની ટિકિટ રદ કરીએ છીએ. પરંતુ આ કરવાના બદલે એમને શું કર્યું? અહંકાર દાખવો. એ અહંકાર કેવો પાછો કે સમાજને તોડો ને, સમાજના ભાગલા પાડી દો ને, કોઈકને એકલા પાડી દો ને. આ કામ કરવાનું કર્યું, સમાજને ભાગલા પાડવાનું કામ. ખેર, આ તમામના વચ્ચે પરસોત્તમભાઈએ ફોર્મ ભર્યું અને ઉમેદવારી ત્યાંથી પરેશ ધાનાણી પણ કરી રહ્યા છે. અને પરેશ ધાનાણીએ ક્ષત્રિય સમાજની દીકરીઓને સંબોધીને પોસ્ટ પણ કરી હતી, એક ભાઈ તરીકેની પોસ્ટ કરી હતી. અને આજે તો પરેશભાઈ ધાનાણીએ ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ સાથે મુલાકાત પણ કરી છે. મુલાકાત પણ કરી, એમના આશીર્વાદ પણ લીધા. અને ત્યારબાદ શું કહ્યું ક્ષત્રિય સમાજની દીકરીઓએ એ પણ, અને ક્ષત્રિય કોની સાથે છે તે સવાલ છે. કારણ કે ગઈકાલે જ્યારે હું ગયો હતો, જે બેઠક હતી એનું કવરેજ કરવા માટે રાત્રે 2 વાગ્યા સુધી, ત્યારબાદ મેં પૂછ્યું હતું ક્ષત્રિય સમાજના નેતાઓને, તો એમને એમ સ્પષ્ટ કહ્યું હતું કે અમે તન મન ધનથી ભારતીય જનતા પક્ષ સાથે મહદઅંશે રહ્યા છીએ. 80% લોકો ભારતીય જનતા પક્ષ સાથે રહ્યા છે. આ ગઈકાલનું નિવેદન હતું. મેં પેટા પ્રશ્ન પણ પૂછેલો હતો કે આનાથી તમે જે પક્ષની વિચારધારા સાથે જોડાયા છો એનાથી વિપરીત વિચારધારાને ફાયદો નહીં થાય. ખેર, ગઈકાલે ક્ષત્રિય આગેવાનોએ શું કહ્યું અને આજે પરેશ ધાનાણી સાથે મુલાકાત કર્યા બાદ ક્ષત્રિય સમાજની માતા દીકરીઓએ શું કહ્યું એ સાંભળી લઈએ. વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છીએ અને તો અમે કહી રહ્યા છીએ કે આ તો મારો ભાઈ ભાજપમાં છે, હું તો બિઝનેસમેન છું અને ઘર ઘરમાં ઝઘડા થશે, બીજું તો કશું નથી. એટલે 100% સરકાર આમાં વિચારણા કરવી જોઈએ. પણ જો જે પક્ષ સાથે તમે નથી રહ્યા, કોંગ્રેસ, તમે જે કહો છો એ પક્ષ લાભ લઈ જશે એવું નહીં લાગતું જો આવું થશે તો?
એટલે તો અમે સરકારને કહી રહ્યા છીએ કે અમારી લાગણી તમે પહોંચાડો અને આ વિષયને અહીંયા ફૂલ સ્ટોપ કરાવો. અમે જે રીતે અમારી લડાઈ લડી રહ્યા છીએ, અમે અંતર્મનથી હવે થાકી ગયા છીએ અને ખાલી પરેશભાઈના 2 શબ્દ હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે કે કદાચ અમારે જો વિરુદ્ધ મતદાન કરવાનું થશે તો અમે ક્ષત્રિય સમાજ ભાજપને છોડીને કોંગ્રેસને પણ સમર્થન આપીશું, કારણ કે ભાજપ જો અમને નથી સમજતી તો હવે અમે પણ ભાજપને સમજવા નથી માંગતા અને અમે પરેશભાઈને ભાઈ માયના છે તો પછી જો ભાઈ બહેનનો સપોર્ટ કરે તો બેન શા માટે નહીં, તો અમે પણ પરેશભાઈને આગામી દિવસોમાં અમારું સમર્થન છડેચોકે જાહેર કરીશું. શબ્દોનો ઉપયોગ કેટલો વિચારીને કરવો જોઈએ હવે સમજ આવી રહી છે. શબ્દ કેવું શસ્ત્ર છે. 2 શબ્દો પરસોત્તમભાઈએ બોલ્યા, રૂપાલાજીએ બોલ્યા અને 2 શબ્દો પરેશ ધાનાણીએ બોલ્યા. પેલા 2 શબ્દો એ શસ્ત્ર એક સમાજના દિલને ચૂબી ગયું, દર્દ આપી ગયું અને એ જ સમાજ માટે પરેશ ધાનાણી 2 શબ્દો બોલી દિલ જીતી લીધું. આ બંને જે બાઇટ સાંભળી એના ઉપરથી લાગી રહ્યું છે. ખેર હવે શું રાજકોટમાં પાર્થિવરાજ કઠવડિયા મારી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા છે. સુરેન્દ્રસિંહજી જાડેજા યુવા સંગઠન પ્રમુખ છે, રાજપૂત સંકલન સમિતિના. કૌશિકભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર છે. જાડેજાજી આપ પાસેથી જાણવું છે હવે શું. જી, અમારી મુખ્યમંત્રી સાથેની અને આપણા CR પાટીલ ભાજપ અધ્યક્ષ સાથેની મિટિંગ હતી. એ વખતે એક જ મિટિંગના મુદ્દામાં અમારે રાજપૂત સમાજના સંકલન સમિતિના આગેવાનોએ અમારો મુદ્દો એક જ છે, પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ થાય અને ત્યાં બીજા કોઈ પણ ટિકિટ આપે એ અમારી માંગ હતી. પણ જો મેન્ડેટ અપાઈ ગયો, ઉમેદવારી પત્રક ભરાઈ ગઈ, એટલે જ હું પૂછું છું હવે શું. શું સમાજ બીજેપીની સાથે રહેશે? શું સમાજ બીજેપીના વિરુદ્ધ જશે? શું સમાજ પરેશભાઈ જે શબ્દો કહેતા હતા એ રીતે કોંગ્રેસ સાથે જશે? આજે બપોરે જ સંકલન સમિતિની અમારી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને હવે આજે ઉમેદવારી પત્ર ભરાઈ ગયું છે ત્યારે પછી અમારી રણનીતિ મુજબ પાર્ટ 2 અમારો ચાલુ થશે. અમારે હજુ 4-5 દિવસનો ટાઈમ છે ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે એના માટે અમે અલ્ટિમેટમ આપેલું છે. 19 તારીખ છેલ્લી છે. એ દરમિયાન અમે વિવિધ કાર્યક્રમો ગુજરાતભરમાં કરવાના છીએ. એમાંનો એક કાર્યક્રમ આવતીકાલે રામનવમી છે. રામનવમી એટલે ભગવાન રામ ક્ષત્રિયોના ઈષ્ટદેવ એમની જન્મતિથિ મુજબ અમે સંપૂર્ણ શાંતિથી મહાઆરતી કરીશું, જન્મનો ઉત્સવ કરીશું, ઠેર ઠેર અમે યાત્રાઓ શોભાયાત્રા કાઢીશું. એ પ્રમાણે બીજા 2-3 કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ વિરુદ્ધનું મતદાન કરવાનું આહવાન પણ કરવામાં આવ્યું છે. જી, પાર્થિવરાજસિંહજી મારી સાથે જોડાય છે. આ શબ્દો પાર્થિવરાજસિંહજી આપ કોંગ્રેસમાં છો અને આપ પણ જાણો છો ક્ષત્રિય સમાજ મહદઅંશે બીજેપી સાથે રહેલો છે. એ વાત અલગ છે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિય છે એ વાત અલગ છે, પણ મહદઅંશે રહ્યો છે એ તમામ જે કમિટીના સભ્યો છે એમની પાસે મેં સાંભળ્યું છે. આ શબ્દો તમારા માટે રાહતજનક હશે. પરેશ ધાનાણીને ફાયદો પહોંચાડશે? ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે રહેશે? રોનકભાઈ, હવે શું રાજકોટમાં નહીં પણ હવે શું ગુજરાતમાં, હવે શું દેશમાં બેન દીકરીઓની અસ્મિતાની વાત આવે, બેન દીકરીઓની જે લાગણીની વાત આવે, બેન દીકરીઓના જે કહી શકાય કે ગરિમાની વાત આવે, એમની મર્યાદાની વાત આવે, આ બાબત ઉપર જે પ્રકારનું અભદ્ર ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે, કોઈ પણ સમાજ ના સાકી લે. બેન દીકરી કોઈ પણ સમાજની હોય, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ, આપણે સમગ્ર સમાજ એકતાના રૂપે બેન દીકરીઓની અસ્મિતા માટે લડતા રહ્યા છે. ક્ષત્રિય સમાજની ખાસ કરીને વાત કરીએ તો બેન દીકરીઓની અસ્મિતા માટે, ગૌરક્ષા માટે કે મા ભૌમ માટે જ્યારે પણ માથા આપવાનું કામ હોય, માથા દેવાનું કામ હોય, એ ચોક્કસપણે ક્ષત્રિય સમાજે કર્યું છે. આજે જે મહારાજા અને રાજાની વાત કરે છે એ અલગ અલગ સમુદાયમાંથી આવતા. ક્યાંક જોવા જઈએ તો પાટણીના મહારાજા હતા એ પાટીદાર સમાજથી પણ આવતા, ડાંગી રાજા હતા એ આદિવાસી સમુદાયમાંથી પણ આવતા. પણ આ હું માનું છું કે આ પ્રકારનું નિવેદન એ આપણા દેશની બેન દીકરીઓ માટેનું, એમની અસ્મિતા માટેનું નિવેદન કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય. હું એવું માનું છું કે જે મહારાજાઓની વાત કરે છે, આ દેશની એકતા અને અખંડિતતા માટે એમને એમના પોતાના રજવાડા આપી દીધા. કૃષ્ણકુમારસિંહ, મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર, જ્યારે રજવાડા આપવાની વાત થઈ ત્યારે એમણે કીધું ચોક્કસપણે કે હું આપની વાતની આગળ વધારતા કહું છું કે મહારાજાઓ જે રજવાડા આપ્યા
કદાચ એ અંગ્રેજોના ભાગલા પાડો નીતિમાં આવી ગયા હોત અને પોતાના રજવાડા અલગ દેશ તરીકે સ્થાપિત કર્યા હોત તો રૂપાલાએ કદાચ વિઝા લઈને અમરેલીથી રાજકોટ આવવું પડ્યું હોત એવી ફરક પડત. એ જ રીતે પોતાના જેને કહી શકાય કે પોતાની મિલકતની ચિંતા નથી કરી, પોતાની રૈયતની ચિંતા કરી છે અને વર્ષો સુધી જે સમાજ કહી શકાય કે જેમનો બલિદાન ગામડે ગામડે તમે જુઓ તો પાળિયા મળે માત્ર બેન દીકરીઓની અસ્મિતા માટે, ગાયો માટે, મા ભૌ માટે, અને એ સમાજ માટે ક્ષત્રિયોએ સમાજ માટે જે કર્યું છે ક્યારે હિન્દુસ્તાન ભૂલી નહીં શકે, ભારત ભૂલી. મારો સવાલ બીજો છે. મારો સવાલ એ છે જે સ્થિતિ સર્જાઈ છે, તમને લાગે છે કે આ સ્થિતિના કારણે ક્ષત્રિયો કોંગ્રેસને મદદરૂપ થઈ જશે, કોંગ્રેસને ફાયદો થશે? રોનકભાઈ, જે પ્રકારના નિવેદનો રૂપાલા સાહેબ આપે કે રૂપાણી સાહેબ આપે દેશહિતમાં, તો દેશહિતમાં ત્યારે જ મતદાન કરવું જોઈએ જ્યારે આપણી બેન દીકરીઓની અસ્મિતાની હિતમાં મતદાન થતું હોય. હું સ્પષ્ટપણે આપના માધ્યમથી કહું છું કે જ્યારે આ દેશની બેન દીકરીઓની અસ્મિતા ના સચવાતી હોય તો આ દેશનું હિત પણ ન સચવાય, અને દેશના હિતની વિરુદ્ધમાં આ પ્રકારના નિવેદન, અને રૂપાલાજી વારંવાર આ પ્રકારના નિવેદન આપે છે. મારો સવાલ બીજો છે, ફરીથી કહું છું, એના ઉપર બહુ ચર્ચા થઈ ચૂકી છે. ન જ આપવું જોઈએ, આપ્યું નિવેદન ખોટું જ હતું. એમાં કોઈએ નથી કીધું કે નિવેદન સાચું હતું કે સારું હતું, ન જ આપવું જોઈએ. મારો સવાલ સીધો છે, આ સ્થિતિમાં તમને લાગે છે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પક્ષથી દૂર થશે, એનો ફાયદો કોંગ્રેસને મળશે જે પક્ષમાં તમે છો? રોનકભાઈ, જ્યારે ચૂંટણી કે ઇલેક્શનના મુદ્દાની ચર્ચા આવે ત્યારે હું એવું માનું છું કે અત્યારે જે આક્રોશ સમાજમાં છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કેટલી વાર માંગણી કરી કે તમે એક માત્ર રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લો, અને ઘણા બધા ભાજપ તરફી લોકો હતા એમણે પણ કીધું કે ભાઈ રૂપાલાની પાછી ટિકિટ ખેંચી લો. પણ જે પ્રકારે અહમ અને ઘમંડમાં કે ભાઈ મારા પાર્ટીને નુકસાન થાય છે એટલે માફી માંગુ છું, આ પ્રકારનું નિવેદન આપે, જેને ખરેખર માફી માંગવી હોય તે તો હૃદયથી માફી માંગે, પણ આ પ્રકારના અહંકારમાં જે માફી માંગી છે એ માફી માંગવાનું એ નાટક જે કર્યું છે રૂપાલાએ, એનાથી સમાજ અને દરેક સમાજ નારાજ છે. માત્ર ક્ષત્રિય સમાજની વાત નથી, મારા સવાલનો જવાબ કેમ નથી? એટલે હું ચોક્કસપણે આપની વાત ઉપર આવું છું કે જે પ્રકારે આક્રોશ સમાજમાં છે એમને મન તૈયાર કરી લીધું છે. હમણાં પણ સુરેન્દ્રસિંહભાઈએ કીધું કે મન તૈયાર કરી લીધું છે કે આપણે ભાજપને હરાવવાની છે. આ જે ભાજપ છે એ મહિલા વિરોધી, બેન દીકરીઓ વિરોધી છે. આ બેન દીકરીની અસ્મિતા ઉપર વાર કરી રહી, અને એના પછી એમના બોલ્યા પછી જે પ્રકારનું વર્તન પોલીસના માધ્યમથી અમારા બેન દીકરીઓ, મર્યાદાવાળા ક્ષત્રિય સમાજના બેન દીકરીઓની તમે જુઓ તો અટકાયત થાય, પોલીસ પકડવા આવે, એમને હાઉસ એરેસ્ટ કરવામાં આવે. બાજુના રાજ્યમાંથી કોઈ બેન દીકરી આવતી હોય તો એને બોર્ડર ઉપર એરેસ્ટ કરીને અટકાયત કરીને મૂકી દેવામાં આવે. આ પ્રકારની જે પ્રકારની પરિસ્થિતિ બેન દીકરીઓના વિરુદ્ધમાં આ સરકાર દ્વારા જે પ્રકારનું કહી શકાય કે રૂપાલાને જે પ્રકારનું સમર્થન આપવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા, એનો આક્રોશ માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ 18 આલમના લોકો એમને જવાબ આપવાના. આપ મારી વાતનો જવાબ આપે ન આપ્યો કે કોંગ્રેસ સાથે ક્ષત્રિય સમાજના સ્થિતિનો કોંગ્રેસને ફાયદો થશે કે નહીં. કૌશિકભાઈ મારી સાથે જોડાય છે. કૌશિકભાઈ, જો આ રાજનેતા ન જ આપે જવાબ, અને મેં પણ અપેક્ષા રાખી કદાચ પાર્થિવરાવસિંહ પાસે, એ ખોટી. તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, આ સ્થિતિનો ફાયદો લેવા જ આપણા બુલેટ બાબુ એક્ટિવા લઈને અમરેલીથી નીકળ્યા, પરેશભાઈ, અને શરતી ઉમેદવારી. આપને શું લાગે છે? ઉમેદવારી પત્રક ભરાઈ ચૂક્યું છે, તમને શું લાગે છે જે સ્થિતિ સર્જાઈ છે એ સ્થિતિમાં ક્ષત્રિય સમાજના એ મતદાતાઓ જે ભાજપને સમર્થન કરતા રહ્યા છે એ ભાજપથી દૂર થશે? શું એ કોંગ્રેસ તરફી મતદાન કરશે એવું લાગે છે તમને? રોનકભાઈ, પહેલાં તો મારે એ કહેવું છે કે તમે રાજકોટના કોઈ પણ રોડ ઉપર કોઈ પણ સામાન્ય માણસને એમ પૂછો કે તમને શું લાગે છે તો એમ કે ભાઈ હવે આ ઝઘડો પતી જાય તો સારું. આ જે સૂર છે ને સામાન્ય મતદારનો, એ બંને પક્ષે સમજવો પડશે. આ બહુ મહત્વની વાત છે, કારણ કે આ જો બંને પક્ષ વચ્ચે સમાધાન ન થયું તો એના દુષ્પરિણામો બધાએ ભોગવવા પડશે. તમારી જે વાત મુખ્ય છે એમાં 2-3 પહેલું છે કે ક્ષત્રિયો ગઈકાલે રાતની બેઠકની નિષ્ફળતા પછી એમનો સૂર કેટલો બદલાયો છે. એમની પ્રેસ કોન્ફરન્સમાં એમણે પહેલાં જે રીતે સ્પિરિટથી વાત કરતા હતા એ જ સ્પિરિટ હતો કે કેમ, આ એક મુદ્દો છે.
બીજો કે પદ્મિનીબા અને ગીતાબાએ જે રીતે નિવેદન આપ્યું એના કારણે એવું તમારે સમજવું પડશે કે આમાં ક્યાંક થોડા ફાટા પડ્યા છે અથવા તો આ પ્રયાસ થાય છે. 2, ત્રીજો મુદ્દો એ છે કે 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ શા માટે આપવામાં આવ્યું? વાત તો એવી હતી કે ઉમેદવારી થાય જ નહીં, એ પહેલાં જ કોઈ નિર્ણય થાય. તો એ જે મુદત પાડવામાં આવી એ પાછળનો હેતુ શું છે? શું સરકાર અને રાજપૂતો વચ્ચે કોઈ ભૂમિકા બની રહી છે? ક્યાંકથી કોઈ સિગ્નલ મળી રહ્યા છે? આ બધા પ્રશ્નો છે ને એના કોઈ ચોક્કસ ઉત્તરો આપણને હજી સુધી મળ્યા નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બેઠક કરે ને નિષ્ફળ જાય તો એનો મતલબ છે કે રોષ તો છે જ. હવે વાત એ છે કે આ રોષ છે એ મતપેટી સુધી કઈ રીતે પહોંચે છે. હજી સુધી રાજપૂતો આગેવાનોએ એવું સ્પષ્ટ નથી કહ્યું કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું. એનો મતલબ એમ સમજવો પડે કે તમે મતદાનથી અળગા રહેશો અથવા તો તમે નોટાનો ઉપયોગ કરશો. તો મુદ્દો એ છે કે ભાજપને નુકસાન સીમિત માત્રામાં થાય. પણ જો તમે જે પ્રશ્ન આગેવાનશ્રીને પૂછ્યો અને જો રાજપૂતો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે તો ભાજપનું જે સીમિત માત્ર નુકસાન છે એ થોડું વધી જાય. હવે એવી સ્થિતિ સર્જાય છે કે કેમ, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે અને મને લાગે છે કે ધીરે ધીરે એ દિશામાં વાત જઈ રહી છે. પણ હજી બધાને અપેક્ષા એવી છે કે કંઈક રસ્તો નીકળી જશે. કારણ કે આટલું સફળ મહાસંમેલન કર્યા પછી, આટલો સંયમ અને શિસ્ત જાળવ્યા પછી રૂપાલાની રેલીમાં કોઈ કાંકરીચાળો નથી થયો. ભાવનગરમાં થયો એ જુદી વાત છે, પણ આટલો સંયમ શિસ્ત રાખવામાં આવ્યો. અને હવે પાર્ટ 2 જે આંદોલનની વાત ચાલે છે, તો ફરી આવું મહાસંમેલન જીએમડીસી અમદાવાદમાં થઈ શકે કે કેમ એ પણ પ્રશ્ન છે. કારણ કે એકતા ટકાવી રાખવી એ સૌથી મુશ્કેલ વાત છે. માણસોને ફરી એકત્ર આ રીતે કરવા એ પણ મુશ્કેલ છે. એટલે આ રીતે તમે જો ગૂંચવાડો એટલો બધો ગૂંચ પડી છે કે એનો ઉકેલ કઈ રીતે આવશે બહુ કહેવું મુશ્કેલ છે. બંને બાજુ મૂંઝવણ છે, અસમંજસ છે. અને આજે રૂપાલા સાહેબે ફરીવાર મોટું મન રાખવાની જે વાત કરી છે એની પણ મને લાગે છે રાજપૂત સમાજમાં બહુ મોટી કંઈ અસર થઈ હોય એવું લાગતું નથી. ભાજપ તરફી આગેવાનોની વાત જુદી છે, એમને સાથે રહેવું જ પડે એ પણ એક અલગ બાબત છે. પણ આ રોષ જો નહીં ઠરે તો આ ચૂંટણીમાં તો જે થવાનું એ થશે, પણ પછીના નાની મોટી ચૂંટણીઓમાં એના પડઘા વધારે પડશે એવું મને લાગે છે. અને એક વર્ગ વિગ્રહનો જે મુદ્દો છે એ પણ આવશે. એટલે આ સ્થિતિમાં હવે ભાજપ રૂપાલાને બદલે એ તો મને નથી લાગતું કોઈ હિસાબે શક્ય હોય. એ તો હવે વાત પૂરી થઈ ગઈ, કારણ કે ઉમેદવારી પત્ર ભરાય અને હવે રૂપાલા જેવા મોટા નેતાનું ફોર્મ પાછું ખેંચાય એવું તો શક્ય નથી. એટલે આ રીતે આ બહુ ગૂંચવાડો એવો થયો છે. મને લાગે પહેલી વાર ગુજરાતના રાજકારણમાં આવો પ્રશ્ન ઊભો થયો છે કે જેનો ઉકેલ જલ્દી ક્યાંય દેખાતો નથી. કૌશિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રસિંહજી, ટૂંકમાં તમારી પાસેથી જાણું, મારે અંતમાં એ જ જાણવું છે, વર્ષોથી જે પક્ષને સમર્થન કરતા રહ્યા, જે પક્ષમાં તમારા સમાજના અનેક નેતાઓ આજે પણ છે, જે પરસોત્તમભાઈના મંચ ઉપર દેખાયા, શું એના વિરોધમાં તમને લાગે છે સમાજ જશે? રોનકભાઈ, તમે દિલથી તો જોડાયા છો, દિલ તૂટ્યું છે હકીકત છે, પણ દિલથી તો બીજેપી સાથે જોડાયેલા રહ્યા છો. જો રોનકભાઈ, અમે છેલ્લા 15 થી 17 દિવસની અંદર શાંતિપૂર્વક અમારી અવાજ એકદમ ડિસિપ્લિનમાં સરકાર સુધી પહોંચવાનો અને પાર્ટી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. પાર્ટીએ અમારી નોંધ લીધી ના લીધી, અમારો એક જ લીટીનો વાત છે કે એક વ્યક્તિ વિશેષ છે કે એક આખો સમાજ વિશેષ છે. પાર્ટી એક વ્યક્તિ માટે થઈને સમાજને કોરોને મૂકવા માંગતી હોય તો પછી અમારે પણ સમાજે પણ વિચારવું રહ્યું કે અમારે આગળ શું કરવું. એના માટે આજને પાર્ટ 2ના રણનીતિ પ્રમાણે આહવાન કરી દેવામાં આવ્યું છે કે ભાજપનું વિરુદ્ધ મતદાન કરવું, અવશ્ય કરવું. એના માટેની અમારે જિલ્લા વાઇઝ બીજા જે જિલ્લા બાકી છે, આણંદ, જામનગર, બનાસકાંઠા, ત્યાં અમારા મહાસંમેલનો થશે. છતાં બીજા બૂથ લેવલે જવા માટે અમે તાલુકા કક્ષા, ગ્રામ્ય કક્ષા, જિલ્લા કક્ષાએ અમારી ટીમો બનશે. અને ના માત્ર ક્ષત્રિય સમાજની સાથે 18 વર્ણ આમાં રહેશે. અને અમને વિશ્વાસ છે બધા સાથે મળીને
આ બેન દીકરીઓ ઉપર જે આ વાણીવિલાસ કરવામાં આવ્યો છે જી. એનો અમે પૂરતો જવાબ મતપેટીમાં આપીશું. પાર્થિવરાજસિંહજી, ટૂંકમાં તમારી પ્રતિક્રિયા લઈ લો. રોનકભાઈ, તમે જે સવાલ કર્યો હતો જી. કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસને મત આપશે કે નહીં, સમાજે નક્કી કરવાનું છે, 18 આલમે નક્કી કરવાનું છે કે જે વ્યક્તિની પાર્ટી અને જે વ્યક્તિ જે બેન દીકરીઓ માટે આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરે છે એને મત આપવા, કે જે પાર્ટીના આગેવાનો નેતાઓ આના વિરુદ્ધમાં બેન અને દીકરીઓ માટે ક્યાંક ને ક્યાંક એમની જોડે ઊભા રહે છે અને એમની જોડે ઊભા રહીને કહે છે કે અમે તમારા જવતલિયા ભાઈઓ જીવીએ છે, તમારે જોહર કરવાની જરૂર નથી, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ પક્ષને મત આપો. એ સમાજ નક્કી કરશે અને 18 વર્ણના લોકો નક્કી કરશે. આ ગુજરાતની જનતા અને દેશની જનતા નક્કી કરશે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, આ મુદ્દે પૂર્ણવિરામ આવી નથી રહ્યું, અલ્પવિરામ ચોક્કસથી આવે છે. ક્યાંક અટકતું લાગે છે, ક્યાંક ગૂંચ ઉકેલાશે એવું લાગે છે. પ્રમાણિકતાથી કહું તો કાલે રાત્રે મને પણ એવું જ લાગેલું કે ગૂંચ ઉકેલાઈ રહી છે. હું જાતે રિપોર્ટિંગ કરવા એટલે જ ગયેલો કે આ ગૂંચ ઉકેલાતી સમજવી હતી, જોવી હતી. ગૂંચ ઉકેલાઈ નથી, એ હકીકત છે. ખેર, એ સમાજના નાગરિકો, મતદાતા, એ રાજકીય પક્ષે નક્કી કરવાનું, પણ એ હકીકત છે આ સમાજ દુઃખી થયો છે, હર્ટ થયો છે. એક વાત બીજી પણ કહી દઉં, કૌશિકભાઈએ કહ્યું જીએમડીસીની રેલીનું, તો અમે ગઈકાલે પૂછેલું સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની છે એમને, તો એમને ના પાડેલી કે ના, એવું હાલ આયોજન નથી. પરસોત્તમભાઈએ ઉમેદવારી પત્રક ભરી દીધું છે. પરેશ ધાનાણી પરસોત્તમભાઈની પાછળ અમરેલીથી રાજકોટ માટે નીકળી ચૂક્યા છે. સવાલનો જવાબ નથી, કોઈની પાસે નથી. શું ચાલી રહ્યું છે રાજકોટમાં? ખેર, હું તો બોલીશમાં એક વિરામ લઈશ. વિરામ બાદ વાત કરીશું રાજનેતાઓના આંસુની, રાજનેતાઓની ભાવનાની. આંસુ સાચા હોય છે કે ખોટા?